વેલકમ ટુ ધ ગપશપ. ધીસ ઇઝ કેયા હિયર. તો સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ બ્લેક બર્થડે માટે. કારણ કે જ્યારે આ ફિલ્મનું ટાઇટલ સાંભળીને એટલે એવું લાગી જ આવે કે હા કંઈક ડાર્ક મિસ્ટ્રી થ્રિલર આવી કંઈક ફિલ્મ છે. અને એની સાથે જ્યારે ડિરેક્ટર તમારા ઘરના જ હોય, જ્યારે ડિરેક્ટર તમારા હસબન્ડ હોય, તમારા ઘરમાંથી જ હોય, ત્યારે શું લાગે છે કે સૌથી વધારે ડિરેક્શન ક્યાં થયું છે અને સાચું ડિરેક્શન ક્યાં થયું છે, ઘરમાં કે પછી સેટ પર? બહુ સરસ ક્વેશ્ચન છે તમારો કે ઘરમાં કે બહાર. એકચ્યુઅલી હું બહુ જ પ્રોફેશનલ કામ કરું છું. જ્યારે સેટ પર હોઉં ત્યારે માત્ર એક આર્ટિસ્ટ હોઉં છું અને સામે મારા ઘરના પછી બહારના ડિરેક્ટર, એ મારા માટે ડિરેક્ટર હોય છે અને મેં માત્ર એમને જ ફોલો કર્યા છે. ભલે મારા હસબન્ડ પણ એ મને એમ કહેવાય કે તારે અહીંયાથી અહીંયા બેસવાનું છે, અહીંયા ઊભા થવાનું છે. હું માત્ર એટલું કરું, નો આર્ગ્યુમેન્ટ કે કાંઈ જ નહીં. આ ઘરમાં થોડી થતી હોય આર્ગ્યુમેન્ટ, પણ સેટ પર મેં ક્યારે આર્ગ્યુમેન્ટ નથી કરી, કારણ કે એ ડિરેક્ટર હતા અને હું આર્ટિસ્ટ. ઓકે, એટલે કહી શકાય કે તમે તમારા પાત્રને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. યસ. તો તમારા પાત્રમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ શું છે? જે આખી સ્ટોરી છે ને એ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો તમે જોશો ને તો જ ખ્યાલ આવશે કે હું શેના માટે હસી અત્યારે. કારણ કે હું અત્યારે કહી દઈશ તો જે મારા માટે ઇન્ટરેસ્ટિંગ સીન હતો એ તમને ફિલ્મમાં જોવા મળશે અને એ મારા માટે બહુ જ મજાની વાત હતી. તમે એવું કહી શકો કે આ સીન કોની સાથે હતો? કોની સાથે હતો એટલે ઓલમોસ્ટ બધા આર્ટિસ્ટ હતા. તમે એટલી તો હિન્ટ આપી શકો. 1 by 1 આવે છે બધા આર્ટિસ્ટ મારી પાસે અને ઓલમોસ્ટ બધા જ જેટલા પણ કલાકાર છે આ મારી ફિલ્મમાં એ બધા સાથે મેં સીન કર્યો છે. પણ કેવી રીતે એ ફિલ્મમાં ખબર પડશે. ઓકે, તો આ એક સસ્પેન્સ છે. Yes. અને આ જોવા માટે ફિલ્મ જોવી જોઈએ. એક્ઝેક્ટલી, કારણ કે હું વધારે રિવીલ નહીં કરી શકું કે મારું પાત્ર શું છે અને મને શેમાં વધારે મજા આવી, કારણ કે જે બ્લેક બર્થડે છે ને એ જ છે. ઓકે, તો આ ફિલ્મ રિલીઝ થાય છે 13 ફેબ્રુઆરી. વેલેન્ટાઇન્સ ડે છે 14 ફેબ્રુઆરી. એના બસ આગલા દિવસે અમારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે એટલે તમને યાદ રહેશે. એટલે પ્લીઝ અચૂક જોવા જજો.